વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. ધોરણ 10ના પ્રકરણ 3ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આપણે અગાઉ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે કઈ રીતે મેળવી શકાય તેનો અભ્યાસ કરી ગયા છીએ. સુરેખ સમીકરણને કઈ રીતે બનાવવામાં આવે છે, એક્સ અને વાયની કિંમત આપણે ધારીને એનો પણ આપણે અભ્યાસ કર્યો છે. આદેશની રીતનો પણ આપણે ઉકેલ કઈ રીતે શોધી શકીએ તેનો પણ અભ્યાસ કર્યો છે. અત્યારે આપણે આદેશની રીતના વિશિષ્ટ કેટલાક જે ઉદાહરણો છે તેનો અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં જ્યારે આદેશની રીત શીખવાડી ત્યારે ઘણા એવા વિદ્યાર્થીઓના મને કોલ આવ્યા હતા કે હજી આદેશની રીત અમને બરાબર સમજાઈ નથી. તો આપણે અત્યારે આદેશની રીતના બીજા કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરીએ છીએ. તો આપણો જે સ્વાધ્યાય છે 3.3 આપણા 10મા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર, તેની અંદર આદેશની રીતે ઉકેલ મેળવવાના બીજા કેટલાક વિશિષ્ટ ઉદાહરણો આપેલા છે તેનો આપણે અત્યારે અભ્યાસ કરીએ. આદેશની રીતમાં આપણે સૌ જાણીએ છીએ કે જે બે સમીકરણો આપેલા હોય એમાં એક્સ અને વાય ચલ જો એમાં છે તો એક્સ અને વાય ચલની અંદર એક્સ અને વાયની કિંમત જ્યારે આપણને મેળવવી હોય ત્યારે આદેશની રીતની અંદર કોઈ પણ એક સમીકરણમાંથી એક્સ કે વાયને આપણે જુદો કરીએ છીએ. એ ચલને આપણે જુદો કરી અને એ ચલની કિંમત બીજા સમીકરણમાં ગોઠવી અને બીજો જે સમીકરણ છે એને આખો આપણે એક ચલ સમીકરણ મેળવીએ છીએ. એના ઉપરથી આપણે એક ચલ શોધીએ છીએ અને એ ચલની કિંમત આપણે ફરીથી સમીકરણમાં મૂકી અને બીજો ચલ મેળવીએ છીએ. એટલે કે આ રીતે જુદા જુદા એક્સ ચલ અને વાય ચલ મેળવીએ છીએ. ઉદાહરણથી આપણે એને બરાબર સમજી શકશું. ઘણી વખત એવું થાય છે કે એક્સની કે વાયની કિંમત આપણને મળતી નથી. આંકડાઓ સમાન બંને બાજુ થઈ જાય છે, એક્સ અને વાયની કિંમત ન મળે. તો એવી પરિસ્થિતિની અંદર બંને સમીકરણો સમાન હોય છે. તો એવી પરિસ્થિતિની અંદર સમીકરણનો ઉકેલ વિશે આપણે શું લખી શકીએ તે આપણે જોઈએ. દાખલા તરીકે આપણે વિશિષ્ટ જે દાખલાઓની વાત કરીએ તો એમાં 2 કે 3 ઉદાહરણો જે આપણને આપ્યા છે તેનો આપણે અભ્યાસ કરીએ છીએ આદેશની રીતે ઉકેલ મેળવવામાં. તો સૌપ્રથમ સ્વાધ્યાય 3.3ની અંદર આપણે આદેશની રીતે ઉકેલ મેળવવામાં જે પહેલો જે આપણો પ્રશ્ન છે એની અંદર ત્રીજો જે એક દાખલો આપણને આપેલો છે કે એમાં જે આપણને બે સમીકરણો આપ્યા છે 3x - y = 3 અને 9x - 3y = 9. આનો આપણે ઉકેલ આદેશની રીતે મેળવીએ છીએ. તો અગાઉ આપણે જે રીતે વાત કરી તે પ્રમાણે સમીકરણમાંથી સરળ પડે તે રીતે એક ચલને જુદો કરવાનો હોય છે. બંને સમીકરણનું અવલોકન બરાબર કરી અને જે સમીકરણની અંદર પહેલાં એ જોવો કે એક્સ અને વાય કોઈ સહગુણક વિનાના છે કે જેનો સહગુણક 1 હોય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કને -y છે. તો આપણે સમીકરણ 1માંથી વાયની કિંમતને આપણે અલગ કરી લઈએ અને એ કિંમતને આપણે સમીકરણ 2માં મૂકી દઈએ. તો સૌપ્રથમ આપણે સમીકરણ 1 પરથી સમીકરણ 1માં આપણે વાયની કિંમત જુદી કરીએ છીએ. અહીંયા -y છે તો આપણે એને અલગ કરી લઈએ. -y = અથવા આપણે એને એ રીતે લખી શકીએ છીએ કે -yનું પદ બીજી બાજુ લઈ જઈએ અને +y કરી દઈએ અને 3ની કિંમત આ બાજુ લઈ આવીએ. તો આપણે આ સ્વરૂપમાં લખી શકીએ છીએ 3x સમીકરણ 1 પરથી 3x આ 3ને આપણે આમ જોડી દઈએ છીએ -3 અને -y આમ લઈ જઈએ = y. આ સ્વરૂપે આપણને એક સમીકરણ મળશે. આપણે શું કર્યું છે, સમીકરણ 1માંથી આપણે વાય જે ચલ છે એને આપણે જુદો કર્યો છે. -y જોડાયેલો છે એટલે આપણે પ્લસ કરવા માટે આપણે આ બાજુ લઈ ગયા છીએ સમીકરણની જે પ્રક્રિયાઓ છે તેના પ્રમાણે. તો y આ બાજુ લઈ અને +3 આમ લ્યા એટલે 3x - 3 = y. આ જે સમીકરણ છે એને આપણે નંબર 3 આપીને રાખી અને આ જે વાયની જે કિંમત આપણે જુદી કરી છે વાયની કિંમત આપણે સમીકરણ 2માં મૂકી દઈએ. તો સમીકરણ 2માં મૂકતા તો વાયની કિંમત જે આપણે મેળવી છે 3x - 3 એને આપણે સમીકરણ 2ની અંદર મૂકી દઈએ છીએ. તેથી આગળ વધીએ તો 9x એમ જ રહેશે -3 * બ્રેકેટ આ વાયની જે આખી કિંમત છે એને આપણે કૌંસની અંદર રાખી દઈએ. 3y ગુણાકારમાં જોડાયેલો છે તો 3x - 3 અહીંયા વાયની કિંમત મૂકી દીધી =9. તમે જોઈ શકશો કે આ જે વાયની કિંમત છે એને મેં સમીકરણ 2ની અંદર જ્યાં વાય આવે છે ત્યાં મેં આમ ક્રમમાં ગોઠવી છે. એમાં 9x - 3 × વાયની કિંમત આ રહી 9x - 3 આ વાયની કિંમત =9. હવે આનું સાદુરૂપ આપણે આગળ આપીએ તો 9x - આ 3 આની સાથે ગુણાકાર કરશું અને 3નો આની સાથે ગુણાકાર કરશું તો 3 × 3 એટલે 3 × 3 = 9x એટલે -9x
અને આગળ વધીએ તો -3 ગુણ્યા -3 થશે. આગળ પણ -3 છે અને ગુણાકાર -3 સાથે થાય છે એટલે પ્લસ -3 × -3 એટલે +9 = 9. આગળ વધીએ તો સજાતીય જે પદો છે આપણી પાસે 9x તો 9x - 9x એટલે = 0 થઈ જશે, x નીકળી જશે. ધેરફોર આપણી પરિસ્થિતિ અહીંયા મળે છે 9 = 9. બંને બાજુ આપણે જોઈ શકીએ છીએ કે x કે y ચલ અથવા આપણે એમ કહી શકીએ કે આખું જે સમીકરણ છે અત્યારે x ચલનો આપણે મેળવ્યો છે, x ચલનો બનાવ્યો છે અહીંયા કને, પણ એની અંદર xનો લોપ થઈ જાય, xની કોઈ કિંમત જ મળતી નથી. મતલબ કે સમાન બંને બાજુ આંકડાઓ મળે છે. એનો અર્થ એવો થાય કે આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે આ પરિસ્થિતિની અંદર આ જે સમીકરણો છે એ સમાન સમીકરણો કહેવામાં આવે છે. આવી પરિસ્થિતિ ત્યારે જ ઊભી થશે કે જ્યારે બંને સમીકરણોની કિંમત સમાન હોય. અને જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આ સમીકરણનો જે ઉકેલ છે એની અંદર અનંત ઉકેલો આપણે લખી શકીએ છીએ. એક્સની અનંત કિંમતો મળી શકે અને વાયની અનંત કિંમતો મળી શકે છે. એટલે બીજું આપણે ધ્યાનમાં રાખવાનું કે જો એક્સ કે વાયની કિંમત ન મળે તો અનંત ઉકેલો છે. તમે આની અંદર સામાન્ય રીતે 3ને કોમન લઈ અને સાદુરૂપ આપીને તમે સમાન ઈ સમીકરણ મેળવી શકો છો. બંને સમીકરણો એક જ આપેલા છે. સમીકરણ નંબર 1 જે છે ઈ સમીકરણ નંબર 2માં આપેલો છે. તો એવી પરિસ્થિતિની અંદર આપણે શું કરી શકીએ છીએ? એવી પરિસ્થિતિની અંદર આપણે સમાન આંકડાઓ બંને તરફ મળે છે. તેથી આપેલ સમીકરણનો ઉકેલ સીધો આપણે આવી રીતે મળે એટલે સમીકરણનો ઉકેલ અનંત ઉકેલ છે. આ સમીકરણ એવું આપણે દર્શાવી શકીએ છીએ. તેથી આપેલ સમીકરણને અનંત ઉકેલો છે. તો આ એક વિશિષ્ટ પ્રકારનો દાખલો છે કે જેની અંદર જો એક્સ આવી રીતે એક ચલમાં મેળવ્યા પછી અથવા તો વાયને એક ચલમાં મેળવ્યા પછી જો સમાન બંને બાજુ આંકડાઓ રહે તો આપણે સમીકરણનો ઉકેલ અનંત ઉકેલ છે તેમ કહી શકીએ. અને એનું કારણ છે કે બંને સમીકરણો સમાન સમીકરણો બની જતા હોય છે. બીજું એક વિશિષ્ટ ઉદાહરણ આપણે લઈએ છીએ. એના પછી આગળ જે આપણો પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન, તો એની રકમ પહેલાં આપણે નોંધ કરી લઈએ તો 0.2x પ્લસ 0.3y = 1.3 અને 0.4x બીજું સમીકરણ આપણને આપેલું છે 0.4x પ્લસ 0.5y = 2.3. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સમીકરણને જો સીધો આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ તો પોઈન્ટના આંકડાઓ સાથે જોડાયેલા છે. એટલે પોઈન્ટના આંકડાઓ જો જોડાયેલા હોય તો આપણે સાદુરૂપ આપવામાં કઠિન થઈ પડે. તો એને સરળ રૂપમાં ફેરવવા માટે સૌપ્રથમ આપણે દરેક સમીકરણના જે સહગુણકો છે એ આપણે જોઈ શકીએ છીએ કે સમાન પોઈન્ટ વચ્ચે જોડાયેલા છે. બીજી રીતે કહીએ તો 0.2 છે એને 2/10 લખી શકીએ છીએ. 0.2 મતલબ કે 2/10 એક આંકડે પોઈન્ટ છે એટલે આપણે છેદમાં 10 લઈએ. એવી રીતે આ 3/10 દર્શાવે છે અને આ 13/10 દર્શાવે છે. તો દરેક 10ને આપણે સાદુરૂપ આપીને નીકાળી શકીએ છીએ, દૂર કરી શકીએ છીએ. તો અહીંયા આપણે પહેલાં સાદુરૂપ આપી અને સૌપ્રથમ સરળ રૂપમાં આપણે સમીકરણ મેળવી અને પછી આપણે એક્સ કે વાયને જુદા કરી અને આપણે જે આદેશની રીતની જે પ્રક્રિયા છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે અથવા એને બીજી રીતે કહીએ તો 10 વડે ગુણી અને આપણે સમીકરણને સરળ સ્વરૂપમાં ફેરવી દેવાનું. પોઈન્ટવાળું જે આખું પદ છે એને આપણે સરળ સ્વરૂપમાં ફેરવી દઈએ. (2x/10 પ્લસ 3y/10 = 13/10). આગળ આપણે પોઈન્ટને જો દૂર કરીએ તો એનો અપૂર્ણાંક સ્વરૂપ આપણે લખીએ તો 0.2 એટલે 2/10 લખ્યા છે ગુણ્યા x, 0.3 એટલે 3/10 બરાબર 13/10. આગળ સાદુરૂપ આપીએ 2x પ્લસ 3y
સમછેદી સમાન છેદ છે એટલે અંશમાં સરવાળો કરી અને છેદમાં 10 ઇક્વલ ટુ 13/10 બંને બાજુ 10 10 નીકળી જશે. આ ભાગાકારનો 10 ગુણાકારમાં આવશે એટલે 10 10 નીકળી ગયા. એટલે આપણે સરળ સ્વરૂપમાં સમીકરણને 2x + 3y = 13 આ સ્વરૂપમાં મેળવી અને એને આપણે નંબર 1 આપી દઈએ છીએ. તો આવી રીતે જ આપણે બીજું સમીકરણ મેળવીએ. હવે તમે જોઈ શકો છો કે પોઈન્ટને આપણે દૂર કરી અને 2x + 3y = 13 લખી શકીએ છીએ. તો એ જ સ્વરૂપમાં આપણે બીજું સમીકરણ મેળવીએ તો આ સ્વરૂપમાં સાદુરૂપ આપીને આને આપણે મેળવી શકીએ છીએ 4x + 5y = 23. તે જ મુજબ તે જ પ્રમાણે સમીકરણ નંબર 2 આપણે સીધા લખી દઈએ છીએ 4x + 5y = 23. આને આપણે નંબર આપી દઈએ 2. સૌપ્રથમ જે સમીકરણનું સ્વરૂપ આપણને આપ્યું છે એ સ્વરૂપને આપણે સાદુરૂપ આપી અને સરળ પ્રકારનું સમીકરણ આપણે બનાવ્યું છે. બીજી રીતે આપણે ધ્યાનમાં રાખવાનું કે જો પોઈન્ટ આવતા હોય સહગુણકોમાં તો મોટે ભાગે સમાન આંકડાઓમાં પોઈન્ટ હશે તો તમે પોઈન્ટને દૂર કરી અને સમીકરણને 2x + 3y, કારણ કે પ્રક્રિયા દરેક પદમાં સાથે કરતા હોઈએ છીએ એટલે 2x + 3y = 13 અને 4x + 5y = 23 આપણે લખી શકીએ છીએ. હવે આદેશની રીતે જ્યારે આપણે ઉકેલ મેળવવો છે તો આદેશની રીતે ઉકેલ મેળવવા માટે આપણે સમીકરણ 1 અથવા સમીકરણ 2 માંથી આપણે સૌપ્રથમ એક ચલને આપણે જુદો કરીએ. તો અહીં આપણે સમીકરણ 1 માંથી x ની કિંમત આપણે જુદી કરીએ છીએ. સમીકરણ 1 પરથી સમીકરણ 1 ને આપણે જોઈ શકીએ છીએ 2x + 3y = 13. તો x ને જુદો કરવા માટે 13 - 3y x = x ને હું જુદો કરું છું તો 13 - 3y છેદમાં આ જે 2 × x 2 ગુણાકારમાં છે એને આપણે છેદમાં લઈ જઈશું એટલે 2. આ જે મળે છે આપણને એને નંબર 3 આપી દઈએ. સમીકરણ 1 પરથી x બરાબર અહીંયાથી આપણે x ને જુદો કર્યો છે તો 13 આ +3 આ બાજુ લઈ ગયા એટલે -3y અને આ 2x સાથે ગુણાકારમાં છે એને આપણે છેદમાં રાખી દીધો છે. આ જે કિંમત છે એને સમીકરણ 2 માં લઈ લઈએ. આ કિંમતને સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 માં મૂકતા તો x ની જગ્યાએ હવે આપણે 13 - 3y છેદમાં 2 આપણે મૂકી દઈએ સમીકરણ 2 ની અંદર. તો 4 આગળ વધીએ તો 4 × x. તો x ની કિંમત આપણે મેળવી છે 13 - 3y 13 - 3y છેદમાં 2 + 5y = 23. હવે તમે જોઈ શકો છો કે સમીકરણ 1 માંથી x ની જે કિંમત આપણે મેળવી છે એ સમીકરણ 2 માં x ની જગ્યાએ આપણે અહીંયા મૂકી દીધી છે 4x + 5y = 23. હવે આનું આપણે આગળ સાદુરૂપ આપી અને y ચલની કિંમત આપણે મેળવી શકશું કારણ કે y ચલમાં આપણે સમીકરણ બનાવ્યું છે. આગળ સાદુરૂપમાં 4/2 એટલે 2 દુ 4 કરી અને 2 એને ગુણ્યા 13 - 3y + 5y = 23. 2 ને આપણે બંને સાથે ગુણી દઈએ તો 26 - 6y + 5y = 23. 2 × 13 એટલે 13 દુ 26 -3 દુ 6y અને +5y = 23. આગળ સજાતીય જે પદો છે એનું આપણે સાદુરૂપ આપીએ તો -6y + 5y = -y અને +26 ને આપણે આમ લઈ જઈએ અને -26 કરી દઈએ. આપણે y ની કિંમત શોધવી છે તો y ને આપણે જુદો રાખી દઈશું. -6y + 5y = -y. પ્લસ અને માઇનસના પદમાં બંનેની બાદબાકી કરી અને નિશાની મોટા પદની લીધી છે -y = 23 - 26 23 - 26. હવે -y ની કિંમત આપણે મળે છે 23 માંથી 26 આપણે બાદ કરીએ તો અહીંયા પણ નિશાની માઇનસમાં આવશે અને આવશે 26 માંથી 23 બાદ કરી અને ઋણમાં જવાબ લખીએ તો 3 બરાબર. -y = -3. Therefore y = 3.
એક ચલ વાયની કિંમત આપણને 3 મળે છે. હવે એ વાયની જે કિંમત 3 મેળવી છે એને આપણે સમીકરણ નંબર 3માં મૂકી વાયની જગ્યાએ મૂકી અને એનું આપણે સાદુરૂપ આપી અને એક્સની કિંમત મેળવી શકીએ છીએ. તો આ જે કિંમત છે એને આપણે સમીકરણ 3માં મૂકતા તમે આ કિંમતને સમીકરણ 1માં મૂકી શકો, 2માં મૂકી શકો અને 3માં પણ મૂકી શકો. 3 સમીકરણ આપણે એવી રીતે મેળવ્યો છે કે જેની અંદર એક ચલને આપણે જુદો જ કર્યો છે. તો સીધો એ કિંમત આપણે એની અંદર ગોઠવી અને સીધી એક્સની કિંમત આપણે મેળવી શકીએ છીએ. એટલે આપણે એની કિંમત સમીકરણ 3માં મૂકી દઈએ છીએ. તો x બરાબર 13 માઇનસ 3 અને વાયની કિંમત આપણે મેળવી છે 3/2. તો એનું આપણે સાદુરૂપ આગળ આપીએ તો 13 માઇનસ 3 તેરી 9/2. તો આપણને x બરાબર મળે છે 13માંથી 9 બાદ કરશું એટલે બાકી રહેશે 4/2. એટલે એનું સાદુરૂપ 4/2 એટલે 2 દુ 4 કરી 4/2 એટલે 2 આવશે. તેથી x બરાબર 2 મળે છે. તો આમ સમીકરણનો ઉકેલ જે આપણે x અને y ની કિંમત મેળવી છે, x અને y ઇક્વલ ટુ એક્સની કિંમત આપણે મેળવી છે 2 અને વાયની કિંમત મેળવી છે આપણે 3. તો આ રીતે આપણે ઉકેલ સમીકરણનો આદેશની રીતે મેળવી શકીએ છીએ, જેનો અભ્યાસ આપણે અગાઉ ઉદાહરણોમાં પણ કર્યો છે. તમે જોઈ શકો છો સમીકરણનું સરળ રૂપ બનાવ્યા પછી એક સમીકરણમાંથી એક્સની કિંમતને આપણે જુદી કરી છે. સમીકરણ 1 પરથી એક્સની કિંમત મેળવી છે આપણે અલગ અને એ એક્સની કિંમત સમીકરણ 2માં એક્સની જગ્યાએ મૂકી અને એક ચલ વાય મેળવ્યો છે અને પછી એની જે કિંમત છે એને આપણે જે એક્સ અલગ કરેલો છે એ સમીકરણમાં વાયની જગ્યાએ મૂકી અને વાય ચલની કિંમત મેળવી છે. એક્સ અને વાયની કિંમત આપણે 2 અને 3 મેળવી શકીએ છીએ. આ સમીકરણની અંદર એક્સની કિંમત 2 અને વાયની કિંમત 3 મૂકી અને આ જવાબ 13 અને 23 મેળવી શકીએ છીએ. બરાબર. તો આ રીતે આપણે આદેશની રીતનો દાખલો ગણી શકીએ છીએ. બીજું કે કોઈ પણ પ્રશ્નની અંદર જ્યારે સમીકરણનો ઉકેલ મેળવવો હોય ત્યારે જો રીત લખેલી ન હોય તો જે બધી રીતોનો આપણે અભ્યાસ કરશું એમાં આમ જોવા જઈએ તો લોપની રીત એ સરળ છે. એટલે જો રીતનો ઉલ્લેખ ન કરેલો હોય તો લોપની રીતે દાખલો ગણવો વધારે સરળ પડશે. આદેશની રીત અઘરી નથી. આદેશની રીતની અંદર ક્યારેક એવું થાય છે કે સાદુરૂપ એનું લાંબુ હોય છે. એક્સ કે વાયની કિંમતને જુદી કર્યા પછી એનું જે સાદુરૂપ છે એની પ્રક્રિયા આપણે આગળ લંબાણથી થોડી ક્યારેક કરવી પડતી હોય છે. ક્યારેક પરિસ્થિતિ એવી ઊભી થાય છે. પણ જ્યારે લોપની રીતે આપણે દાખલો ગણીએ છીએ ત્યારે એને વધુ સરળતાથી આપણે ગણી શકીએ છીએ. આમ એક દાખલો ગણવા માટેની અલગ અલગ જે 3-4 રીતો છે એમાં તમે કોઈ પણ એક રીતે તમે દાખલો ગણી અને જવાબ એ જ મેળવી શકો છો. એટલે જ્યારે જ્યારે ઉલ્લેખ ન કરેલો હોય ત્યારે લોપની રીતે દાખલો ગણવો વધુ સરળ થાય છે. એક બીજું ઉદાહરણ આપણે વિશિષ્ટ પ્રકારનું ઉદાહરણ આપણે બીજું લઈએ કે જેનો ઉકેલ આપણે આદેશની રીતે મેળવીએ છીએ. તો સ્વાધ્યાય 3.3 ની અંદર આપણા જે પ્રશ્નો છે એની અંદર આગળ વધીએ તો પાંચમો જે પ્રશ્ન આવે છે જે પણ વિશિષ્ટ પ્રકારની એક રકમ છે √2x + √3y = 0 સમીકરણ નંબર 1 આપણને આપ્યો છે અને √3x - √8y = 0 આપ્યો છે. આ સમીકરણ નંબર 2 આપેલા છે. તો વર્ગમૂળની અંદર જે કિંમતો આપેલી છે તે પ્રકારનો આ એક સમીકરણ આપણને આપ્યો છે. તો હવે એને આપણે આદેશની રીતે ઉકેલ મેળવવા માટે સૌપ્રથમ આપણે જે આદેશની રીતની પ્રક્રિયા છે એનો જ ઉપયોગ કરીએ. તો આગળ વધીએ તો સમીકરણ 1 અથવા 2 બંને સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ એક ચલને આપણે જુદો કરવાનો છે. આમ જોઈ શકીએ છીએ કે દરેક ચલમાં સહગુણકો જોડાયેલા છે. કોઈ ચલ એક અલગ હોય એવું છે જ નહીં. તો તમે ગમે તેને અલગ કરી શકો છો. વાયને પણ અલગ કરી શકો છો, એક્સને પણ અલગ કરી શકો છો સમીકરણ 1માંથી. અત્યારે આપણે સમીકરણ 1 પરથી ધારો કે આપણે એક્સને જુદો કરીએ છીએ તો √2x = √3y ને આપણે બરાબરની આમ રાખી દઈશું.
તો √2x ઇઝ ઇક્વલ ટુ આ 0 નીકળી જશે, રૂટ માઇનસમાં થઈ જાય -√3y પ્લસ √3y છે ને આપણે આ બાજુ ગોઠવી દઈએ છીએ -√3y. આગળ વધીએ તો x ઇઝ ઇક્વલ ટુ -√3y અપોન √2. આ આપણને સ્વરૂપ મળે છે એક્સનું, જેને આપણે નંબર 3 આપી દઈએ છીએ. હવે આ કિંમતને આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ છીએ. સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 1 પરથી સમીકરણ 1 નું બરાબર જુઓ, √2x ઇઝ ઇક્વલ ટુ -√3y, therefore x ઇઝ ઇક્વલ ટુ √2 આપણે છેદમાં લઈ જઈએ √3y અપોન √2 સમીકરણની જે પ્રક્રિયા છે તેના પ્રમાણે. હવે સમીકરણ 2 ની અંદર x ની જગ્યાએ આપણે -√3y અપોન √2 મૂકી દઈએ છીએ. તો સમીકરણ 2 ની અંદર આપણે એ કિંમત મૂકીએ છીએ તો √3x ની કિંમત આપણે મૂકવાની છે, therefore √3 ઇન્ટુ x, તો x ની જે કિંમત છે -√3y બાય √2, આ x ની મૂકી -√8y ઇક્વલ ટુ 0. સમીકરણ 2 માં મૂકતા x ની આ કિંમત સમીકરણ 2 માં આપણે x ની જગ્યાએ મૂકી દીધી છે. તો વર્ગમૂળ 3 આપણે એમ જ લખ્યા છે પહેલાં, પછી x ની કિંમત કૌંસમાં ગુણાકારમાં જોડીને રાખી છે, જે x ની કિંમત આવી છે -√3y છેદમાં √2 -√8y. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો આ વર્ગમૂળ 3 આપણે આની સાથે ગુણી શકશું, અંદર અંશમાં ગુણાઈ જશે. તો આપણે ગુણીને આગળ પ્રક્રિયા કરીએ તો આગળ વધીએ તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે -3y છેદમાં વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8y ઇક્વલ ટુ 0. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 થશે અને આગળ એક પદ માઇનસમાં ગુણાકારમાં જોડાયેલો છે એટલે -3y છેદમાં વર્ગમૂળ 2 એમને એમ રાખ્યા અને વર્ગમૂળ 8y. ફરી પાછું હવે આનું સાદુરૂપ આપવા માટે સ્વરૂપને સરળ રૂપમાં ફેરવવા માટે આપણે ક્રોસ ગુણાકાર કરીએ છીએ. અપૂર્ણાંકના જે સરવાળા બાદબાકીના જે નિયમો છે એનો ઉપયોગ કરીએ તો ચોકડી ગુણાકાર આપણે કરી દઈએ તો -3y, આનો ગુણાકાર -3y અને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 8 અને yનો, એટલે બંને વર્ગમૂળનો ગુણાકાર કરશું એટલે વર્ગમૂળમાં 16y અને છેદમાં આ બંનેનો ગુણાકાર વર્ગમૂળમાં 2 બરાબર 0. ચોકડી ગુણાકાર -3y -8 દુ 16 વર્ગમૂળમાં 16y છેદમાં આ બંનેનો ગુણાકાર વર્ગમૂળમાં 2, અથવા જે સમછેદી બનાવવાની જે પ્રક્રિયા છે તે 16નું વર્ગમૂળ 4 આપણે જાણીએ છીએ તો -3y -4y છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર 0. -3y અને 16નું વર્ગમૂળ આપણે 4 લઈ લીધું છે. હવે આ બંનેનો સરવાળો કરી દઈએ તો -7y બરાબર, હવે આ આખાના છેદમાં જે પદ જોડાયેલો છે એને આ બાજુ ગુણાકારમાં લઈ જઈએ 0 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે એ પદ 0 થઈ જાય છે, તેથી -7y બરાબર 0. હવે y બરાબર 0, કારણ કે -7 એ 0ના છેદમાં આવે છે, 0 ભાગ્યા -7 બરાબર 0, તેથી y બરાબર 0. અહીંયા કને એક ચલની કિંમત y બરાબર 0 આપણને મળે છે, એને આપણે સમીકરણ 3 માં મૂકતા તો y ની જગ્યાએ આપણે 0, સમીકરણ આપણે જે 3 મેળવ્યું છે એમાં આપણે y ની જગ્યાએ 0 મૂકી દઈએ તો x ની કિંમત આપણે મેળવી શકશું. તો x ઇક્વલ ટુ -√3 ઇન્ટુ y ની કિંમત 0 મૂકી દઈએ છીએ, કારણ કે y બરાબર 0 મેળવ્યા છે, બાય √2. હવે x ઇઝ ઇક્વલ ટુ અહીંયા √3 ઇન્ટુ 0 છે, 0 સાથે ગુણાકાર એટલે 0 થશે, 0 છેદમાં વર્ગમૂળમાં 2 એટલે x બરાબર 0. તો અહીંયા કને આપણે x ની કિંમત પણ 0 મળે છે અને y ની કિંમત પણ 0 મળે છે, તેથી સમીકરણનો ઉકેલ xy ઇઝ ઇક્વલ ટુ 0 0. એક વિશિષ્ટ આ દાખલો છે, એની કિંમત પણ આપણે 0 0 મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આદેશની રીતે સમીકરણના ઉકેલ કઈ રીતે મેળવીએ છીએ તેના આપણે અત્યારે 3 દાખલાઓ જોયા છે. એક દાખલો હું તમને આદેશ રીતનો વિશિષ્ટ એક દાખલો તમને હોમવર્કના સ્વરૂપમાં આપું છું, તો એનું સાદુરૂપ આપી સરળ સ્વરૂપ બનાવી અને તમે એનો ઉકેલ મેળવી શકશો. તો એક દાખલો હોમવર્કના સ્વરૂપમાં નોંધી લેજો.
દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. તો હવે આ જે પ્રશ્ન છે એ હોમવર્કના સ્વરૂપમાં આપણે નોંધવાનો છે અને સ્વાધ્યાય 3.3નો એ પ્રશ્ન નંબર પહેલો જ જે પ્રશ્ન છે એનો પ્રશ્ન નંબર 6 છે. 3x/2 minus 5y/3 equal to -2 સમીકરણ એક આ સ્વરૂપમાં આપણને આપેલો છે અને બીજું સમીકરણ છે x/3 plus y/2 equal to 13/6. તો સૌપ્રથમ આપણે ક્રોસમાં ગુણી અને સમીકરણનું વ્યાપક સ્વરૂપ બનાવી અને પછી આપણે x કે yની કિંમત અલગ કરી અને આદેશની રીતે આ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે અને એનો જવાબ પણ x અને yની કિંમત કેટલી આવે છે તેની નોંધ કરી લઈએ. તો x = 2 મેળવવાની છે અને y = 3 આપણને મેળવવાની છે. તો આ પ્રમાણે આપણે આદેશની રીતના દાખલાઓ આજે ગણ્યા છે. બીજા કેટલાક દાખલાઓ પછી આપણે ગણીશું. જય શ્રી સ્વામિનારાયણ.